એક દાદા હતા પછી બીમાર પડ્યા. ભેરું ઘણું કર્યું છોકરા હારું બહુ બધા ભેરું બહુ કર્યું, પણ દાદાનું હજી કઈ તૃષ્ણા મોટી. એ જબાન બંધ થઈ ગઈ, બોલાય નહીં ત્યાં સુધી ઓલા બધા ભેરા થયા. એ દાદા વાસા 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 એમ કરે. લોભ છે ને કે દાદા બહુ લોભિયા હતા, ક્યાંક ખંખરેલું છે, આપણને વારસો દેવા માંગે છે. છોકરાને તોતડી વાણી સમજાણી નહીં. એ દાદા કાંક આપણને દેવા માંગે વારસો, ધન છાનું હંગરે લેશે દાદો તો એવા. પણ કે હવે દાદાની જબાન બંધ થઈ ગઈ, શું થાય? કાંક આપણને વતાડવા માંગે છે. તો એક કીધું કે ડોક્ટર ને તળિયે હોય ને દાદા કારક તો હિંસન બંસન દવા બવા જઈને બોલે તો નાનો થઈ ગયો તો દોડ્યો ડોક્ટર ને બોલાવી આવ્યો. ડોક્ટરે કીધું કે દાદા એકવાર ના બોલાવી તો પણ રૂપિયા 2000 નું છે કે 2000 ના કાકા દાદા કેટલું હંગ્યું હશે કોણ જાણે. ગરમી નું હિંસન દીધું દાદા વાણી ઉતલી ની ગરમી આવી એટલે બોલવા માંડ્યા, હા હું તમારા બાપ નું ડાક્યું બોલો વાસળો હાવણી સાવે ભાવતી ના નથી. ઉઠાવો હવે વાસળો હાવણી ન સાવે, ધ્યાન રાખ. એટલે કહેવાનું હોય છે કે હકી નો થાય, હકી સંતોષ થી થાય. ફેરું કરી લીધું એથી કઈ સુખી થઈ જાય એવું ન માનતા.